માણકોલ ગામના બળિયા બાપા જય હો તમારી ચૈત્ર માસનો મેળો ભરાયો ભક્તિ કેરી લહેરી સાસરેથી દીકરીઓ આવી હરખ ઘણો છે ભારી ગામ આખું મહેમાનોને માથે લે અતિથિ દેવો ભવની વાત છે પ્યારી રાતે ગરબાની રમઝટ જામે આનંદની છોડો ઉછાળી સેજ ધરમશી દાદાને મંડળની સેવા છે સવાઈ જય હો બળિયા બાપા જય હો બળિયા બાપા જય હો બળિયા બાપા જય હો બળિયા બાપા એક મેળો અને મહાભારત આ બંને કઈ રીતે જોડાયેલા છે ચાલો આજે એ જ જોઈએ વાત છે ગુજરાતના માણકોલ ગામની જ્યાં દર વર્ષે શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો ઉત્સવ ઉજવાય છે અહીં મહેમાનોનું સ્વાગત સાથે મળીને જમવાનું રંગબેરંગી ગરબા અને મસ્ત મજાનો મેળો બધું જ જોવા મળે છે તો સવાલ એ છે કે આટલી બધી શ્રદ્ધા જેમના પર છે એ બળિયાદેવ આખરે છે કોણ આનો જવાબ શોધવા આપણે જવું પડશે મહાભારત કાળમાં બર્બરિક નામના એક મહાન યોદ્ધા પાસે બર્બરિક એક જ સિદ્ધાંત પર જીવતા હતા જે તેમની દાદીમાએ શીખવ્યો હતો હંમેશા નિર્બળની રક્ષા કરવી કઠોર તપસ્યા કરીને એમને એવી દિવ્ય શક્તિઓ અને શસ્ત્રો મળ્યા કે એ અજેય બની ગયા એમની પાસે હતા તો ફક્ત 3 જ બાણ પણ એટલા શક્તિશાળી કે ઇતિહાસ બદલી શકે અને ખાસ વાત તો એ હતી કે એ માનતા હતા કે આખું મહાભારત યુદ્ધ એ એક જ બાણમાં પૂરું કરી શકે છે એમણે એક વચન લીધું હતું તે લડશે તો હંમેશા હારતી સેના તરફથી જ હવે શ્રીકૃષ્ણ સમજી ગયા કે આ પ્રતિજ્ઞા તો ધર્મસ્થાપનામાં સૌથી મોટો અવરોધ બનશે હવે જુઓ અહીં બર્બરિકનું વચન અને શ્રીકૃષ્ણનો ધર્મ સ્થાપવાનો હેતુ બંને સામસામે આવી ગયા કૃષ્ણએ બર્બરિકને એમના વચનની ખામી બતાવી કે આનાથી તો અંતે અધર્મ જ જીતશે આથી ધર્મને બચાવવા માટે કૃષ્ણએ બ્રાહ્મણના રૂપમાં એ મહાન યોદ્ધા પાસે સૌથી મોટું દાન માંગ્યું એમનું શીશ બર્બરિક માની ગયા પણ એમની એક છેલ્લી ઈચ્છા હતી આખું મહાભારતનું યુદ્ધ પોતાની આંખોથી જોવું શ્રીકૃષ્ણએ એમની ઈચ્છા તો પૂરી કરી જ અને સાથે કળિયુગમાં પૂજાવાનું વરદાન પણ આપ્યું બસ એમના આ મહાન બલિદાન પરથી જ એમનું નામ પડ્યું બળિયાદેવ અને આજે એ જ નામે પૂજાય છે અને એટલે જ માણકોલનો આ મેળો એ પ્રાચીન બલિદાન અને અતૂટ શ્રદ્ધાનો જીવંત વારસો છે આના પર જય હો બળિયા જય માણકોલના દેવ તારા ચરણે શીશ ઝુકાવે કરીએ પ્રેમથી સેવ માણકોલ ગામમાં મહિમા તારો અપરંપાર છે દુઃખ હરનારા સુખ ભરનારા તું આધાર છે બળિયા બાપાની જય બોલો પ્રેમથી જય બોલો માણકોલના બળિયા દેવની જય માણકોલના બળિયા દેવની જય આશીર્વાદની છાયામાં મળે છે શાંતિ બળિયા દેવ દુઃખ દૂર કરનારા સુખ આપનારા તારી કૃપાથી જીવન સાર્થક થાય જય હો બળિયા દેવ જય હો બળિયા દેવ તારી ભક્તિમાં લીન થઈએ બળિયા દેવ જય હો બળિયા દેવ જય હો બળિયા જય માણકોલના દેવ તારા ચરણે શીશ ઝુકાવે કરીએ પ્રેમથી સેવ માણકોલ ગામમાં મહિમા તારો અપરંપાર છે દુઃખ હરનારા સુખ ભરનારા તું આધાર છે બળિયા બાપાની જય બોલો પ્રેમથી જય બોલો માણકોલના બળિયા દેવની જય માણકોલના બળિયા દેવની જય જય હો બળિયા જય માણકોલના દેવ તારા ચરણે શીશ ઝુકાવે કરીએ પ્રેમથી સેવ માણકોલ ગામમાં મહિમા તારો અપરંપાર છે દુઃખ હરનારા સુખ ભરનારા તું આધાર છે બળિયા બાપાની જય બોલો પ્રેમથી જય બોલો માણકોલ જય હો બળિયા જય માણકોલના દેવ તારા ચરણે શીશ ઝુકાવે કરીએ પ્રેમથી સેવ માણકોલ ગામમાં મહિમા તારો અપરંપાર છે દુઃખ હરનારા સુખ ભરનારા તું આધાર છે બળિયા બાપાની જય બોલો પ્રેમથી જય બોલો માણકોલના બળિયા દેવની જય માણકોલના બળિયા દેવની જય માણકોલ ગામના બળિયા બાપા જય હો તમારી ચૈત્ર માસનો મેળો ભરાયો ભક્તિ કેરી લહેરી
સાસરેથી દીકરીઓ આવી હરખ ઘણો છે ભારી. ગામ આખું મહેમાનો